મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લી એસીબીએ કરેલ સફળ ટ્રેકમાં નિવૃત્ત તલાટી મહેન્દ્રભાઈ ભાટિયા વિરુદ્ધ 15,000 રૂપિયાની લાંચ લેતા ગુનો નોંધાયો છે। ઘટનાના 24 કલાક બાદ સત્યતા સામે આવી છે, જેમાં સર્કલ ઓફિસર જયરાજસિંહ વાઘેલાનો નિર્દોષ છુટકારો થયો છે। અરવલ્લી જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ અરવલ્લી એસીબીએ સકંજો કસ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લા સેવા સદનની મામલતદાર કચેરીમાં અરવલ્લી જિલ્લા એસીબીની ટીમે ફરિયાદીની ફરિયાદ આધારે છટકું ગોઠવ્યું હતું, જેમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ વાઘેલા અને નિવૃત્ત તલાટી મહેન્દ્રભાઈ ભાટિયા 15,000ની લાંચ લેતા ઝડપાયા હોવાની વાતો વાયુ વેગે પ્રસરી હતી। ત્યારે ઘટનાના 24 કલાક બાદ હકીકત સામે આવી હતી, જેમાં સર્કલ ઓફિસર જયરાજસિંહ વિરુદ્ધ કોઈ જ પુરાવા નહીં મળતા તેમનો નિર્દોષ છુટકારો કરી દેવામાં આવ્યો છે। સમગ્ર પ્રકરણની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લા એસીબીની સફળ ટ્રેકમાં નિવૃત્ત તલાટી 15,000 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા છે। અરવલ્લી એસીબીએ ગોઠવેલા છટકામાં મોડાસાના નિવૃત્ત તલાટી કમ મંત્રી મહેન્દ્રકુમાર મોહનલાલ ભાટિયાએ ફરિયાદીના પિતાએ રાખેલ જમીન વેચાણના નોંધની પાકી નોંધ મંજૂર કરાવી આપવાના અવેજ પેટે આરોપી નિવૃત્ત તલાટી મહેન્દ્રભાઈ ભાટિયાએ ફરિયાદી પાસેથી 15,000 રૂપિયાની લાંચની માંગ કરી હતી। ફરિયાદીએ માગેલ ગેરકાયદેસર લાંચના નાણાં આપવા માંગતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને અરવલ્લી જિલ્લા એસીબી PITM પટેલે ગોઠવેલા લાંચના છટકામાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને આરોપી નિવૃત્ત તલાટી મહેન્દ્રભાઈ ભાટિયાએ મોડાસા 4 રસ્તા પર આવેલ પ્રથમ ગેસ્ટ હાઉસમાં મહારાજા કોમ્પ્યુટરની દુકાનમાં ટ્રેક કરીને 15,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડીને લાંચિયા નિવૃત્ત તલાટી મહેન્દ્રભાઈ ભાટિયાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે એસીબીએ ગોઠવેલા છટકામાં 24 કલાક બાદ આરોપીની સત્યતા બહાર આવી હતી, જેમાં મોડાસાના સર્કલ અધિકારી જયરાજસિંહ નિર્દોષ છે અને તેમના પર લાંચ લેવાના ગુનામાં સંડોવાયેલા ન હોવાનું જાણવા મળ્યું હતું। અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે એ હકીકત છે, એટલે જ તો કાની સફળ ટ્રેકો સામે આવી રહી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।